હે ભોળાનાથ, હે કૈલાસપતિ, પાર્વતીના પતિ, મહાપતિ, મહાદેવ, હર ભોળા શંભુ. પવિત્ર શ્રાવણ મહિનો આવી ગયો છે. મહાદેવના મંદિરોમાં હવે ભીડ જામી રહી છે. લોકો સવારે મહાદેવજીને દૂધ અને બિલ્લીપત્ર ચડાવી રહ્યા છે. ભક્તિનું ભાથું બાંધી રહ્યા છે. શ્રાવણ મહિનામાં મહાદેવની ભક્તિનું એક મહત્ત્વ જ અલગ છે. અને આપણે પ્રયત્ન કરીશું કે આ મહિનાની અંદર તમને મહાદેવજીની, ભગવાન ભોળાનાથની, શંકર ભગવાનની, પાર્વતીની અને એમના પરિવારની અનેક બધી વાર્તાઓ, વિવિધ વાર્તાઓ, પૌરાણિક વાર્તાઓ તમારી સમક્ષ રજૂ કરી રહી છું. અને પ્રયત્ન કરી રહી છું કે એ વાર્તાઓ, કથાઓ જે પૌરાણિક થઈ ચૂકી છે તમને પસંદ આવશે. તો મિત્રો, આજથી જ સાંભળવાનું ભૂલતા નહીં. લગભગ રોજ એક નવી વાર્તાઓ અમે તમને પીરસીશું એવો અમારો પ્રયત્ન રહેશે. આપણે સૌપ્રથમ જ્યોતિર્લિંગોની વાત કરીશું કે 12 જ્યોતિર્લિંગો જે દુનિયા ઉપર પ્રસ્થાપિત થયા છે, જેનું આગવું મહત્ત્વ છે. તો એમાં સૌપ્રથમ પહેલું જ્યોતિર્લિંગ આપણા સોમનાથનું છે. તો સોમનાથનું જ્યોતિર્લિંગની કેવી રીતે બન્યું અને એનું શું મહત્ત્વ છે એ હું તમને કહેવા માંગીશ. જો કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરી દેજો. બાકી અમારો ભાવ ફક્ત ને ફક્ત ભોળાનાથ પ્રત્યે એક અતૂટ શ્રદ્ધા સાથે બંધાયેલો છે અને એ તમારી સાથે પણ બંધાયેલો છે અને કાયમ રહે એવા આશીર્વાદ સાથે. હર હર મહાદેવ. આપણે સોમનાથના જ્યોતિર્લિંગ વિશે હવે જાણીશું. તો એક વખત સૂતજીએ સમુદ્રના તટ પર સ્થિત ગોકર્ણ ક્ષેત્રમાં શિવલિંગોનો મહિમા વર્ણવીને બતાવ્યો હતો. ત્યારબાદ મહાબલ નામના શિવલિંગનું અદ્ભુત મહાત્મ્ય સંભળાવ્યું. પછી ઋષિઓએ તેમને પૂછ્યું કે જ્યોતિર્લિંગનું વર્ણન તમે વ્યવસ્થિત રીતે ક્રમબદ્ધમાં કરો. તો સૂતજી બોલ્યા છે કે હે બ્રાહ્મણો, મેં સદગુરુ પાસેથી જે કંઈ સાંભળ્યું છે તે જ્યોતિર્લિંગોનું મહાત્મય તથા તેમના પ્રાગટ્યનો પ્રસંગ મારી પોતાની બુદ્ધિસાર સંક્ષેપમાં જ સંભળાવીશ. તમે બધા લોકો સાંભળો. જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલાં સોમનાથનું નામ આવે છે. તેથી પહેલાં એમનું જ મહાત્મય આપણે સાંભળીએ. મહામના પ્રજાપતિ દક્ષે પોતાની અશ્વિની વગેરે 27 કન્યાઓનો વિવાહ ચંદ્ર સાથે કર્યો હતો. ચંદ્રમાને સ્વામી રૂપે મેળવીને તે દક્ષ કન્યાઓ વિશેષ શોભવા લાગી તથા ચંદ્રમા પણ તેમની પત્નીના રૂપમાં મેળવીને નિરંતર સુશોભિત થવા લાગ્યો. તે સર્વ પત્નીઓમાં પણ જે રોહિણી નામની પત્ની હતી, એકમાત્ર તે જ ચંદ્રમાને જેટલી પ્રિય હતી તેટલી બીજી કોઈ પત્ની એને પ્રિય ન હતી. આથી બીજી બધી સ્ત્રીઓને ખૂબ જ દુઃખ થયું. તે સર્વે પોતાના પિતાના શરણમાં ગઈ. ત્યાં જઈને તેમણે જે દુઃખ હતું તેનું નિવેદન પિતા સમક્ષ કરી દીધું. આ બધું સાંભળીને દક્ષ પણ દુઃખી થયા અને ચંદ્રમા પાસે આવી અને શાંતિપૂર્વક બોલ્યા કે હે કલાનિધિ, તમે નિર્મલ કુળમાં ઉત્પન્ન થયા છો. તમારા આશ્રયમાં રહેનારી જેટલી સ્ત્રીઓ છે એ સૌ પ્રતિ તમારા મનમાં ઓછો વધતો ભાવ કેમ છે? તમે કોઈને અધિક તો કોઈને થોડો ઓછો પ્રેમ કરો છો. અત્યાર સુધી તો જે કર્યું તે કર્યું. હવે આગળ ફરી ક્યારેય આવો વિષમતાપૂર્ણ વર્તાવ ન કરવો જોઈએ, કેમ કે એને નરક આપનાર કહેવાય છે. પોતાના જમાઈ ચંદ્રમાને સ્વયં આવી પ્રાર્થના કરી અને પ્રજાપતિ દક્ષ ઘરે ચાલ્યા ગયા. તેમને પૂર્ણ નિશ્ચય થઈ ગયો હતો કે હવે ફરી આવું ક્યારેય નહીં થાય.
પણ ચંદ્રમાએ પ્રબળ ભાવિથી વિવશ થઈને તેમની વાત ન માની. તે રોહિણીમાં એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે બીજી કોઈ પત્નીઓ ક્યારેય તેઓ આદર ન કરતા. આ વાત સાંભળીને દક્ષ દુઃખી થઈ અને ફરી સ્વયં આવીને ચંદ્રમાને ઉત્તમ નીતિથી સમજાવવાનો તથા ન્યાય ઉચિત વર્તાવ માટે પ્રાર્થના કરવા લાગ્યા. હે ચંદ્રમા, હું તમને પહેલાં પણ અનેક વાર પ્રાર્થના કરી ચૂક્યો છું, તો પણ તમે મારી વાત માનતા જ નથી. એટલા માટે આજથી હું શ્રાપ આપું છું કે તમને ક્ષયનો રોગ થઈ જાઓ. દક્ષના આટલા કહેવાથી ક્ષણભરમાં ચંદ્રમા ક્ષય રોગથી ગ્રસ્ત થઈ ગયા. એમના ક્ષીણ થવાથી જ એ સમય બધી બાજુ મહાન હાહાકાર મચી ગયો. બધા દેવતાઓ અને ઋષિઓ કહેવા લાગ્યા કે હાય હાય, હવે શું કરવું જોઈએ? ચંદ્રમા કેવી રીતે ઠીક થશે? હે મુનિ, આ રીતે દુઃખમાં પડીને એ બધા વિહ્વળ થઈ ગયા. ચંદ્રમાએ ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને તથા ઋષિઓને એમની પોતાની અવસ્થા સૂચિત કરી દીધી. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતા તથા વશિષ્ઠ ઋષિ બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે હવે જે થયું એ થઈ ગયું. હવે નિશ્ચિંત રીતે એને બદલી તો ન શકાય. તેથી તેના નિવારણ માટેનો ઉપાય હું બતાવું છું. હું ઉત્તમ ઉપાય બતાવું છું, જે આદરપૂર્વક તમે સાંભળો. ચંદ્રમા દેવતાઓની સાથે પ્રભાસ નામના શુભ ક્ષેત્રમાં જાય અને ત્યાં મૃત્યુંજય મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરીને ભગવાન શિવનું આરાધન કરે. પોતાની સામે શિવલિંગની સ્થાપના કરીને ત્યાં ચંદ્રદેવે નિત્ય તપસ્યા કરે. આથી પ્રસન્ન થઈને શિવ એમને ક્ષય રહિત કરી દેશે. ત્યારે દેવતાઓ અને ઋષિઓના કહેવાથી બ્રહ્માજીની આજ્ઞા અનુસાર ચંદ્રમાએ ત્યાં 6 માસ સુધી નિરંતર તપસ્યા કરી. મૃત્યુંજય મંત્રથી ભગવાન વૃષભધ્વજનું પૂજન કર્યું. 10 કરોડ મંત્રના જપ અને મૃત્યુંજયનું ધ્યાન કરતાં કરતાં ચંદ્રમા ત્યાં સ્થિર ચિત્ત થઈને લગાતાર ઊભા રહ્યા. તેમને તપસ્યા કરતા જોઈને ભક્ત વત્સલ ભગવાન શંકર ભોળાનાથ પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થઈ ગયા અને પોતાના ભક્ત ચંદ્રમાને કહેવા લાગ્યા કે હે ચંદ્રદેવ, તમારું કલ્યાણ હો. તમારા મનમાં જે અભિષ્ટ મનોવાંછિત હો તે વરદાન માંગો. હું પ્રસન્ન છું, તમને સંપૂર્ણ ઉત્તમ વરદાન આપીશ. ચંદ્રમા બોલ્યા કે હે દેવેશ્વર, જો આપ પ્રસન્ન છો તો પછી મારે માટે શું અસાધ્ય છે? તથાપિ હે પ્રભુ, હે શંકર, હે ભોળાનાથ, હે દેવોના દેવ, આપ મારા શરીરના આ ક્ષય રોગનું નિવારણ કરો. મારાથી જે અપરાધ થઈ ગયો છે તેને ક્ષમા કરો. મહાદેવ બોલ્યા કે હે ચંદ્રદેવ, એક પક્ષમાં પ્રતિદિન તમારી કલા ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પછી ફરી નિરંતર એ કલા વધતી રહેશે. તદંતર ચંદ્રમાએ ભક્તિભાવથી ભગવાન શંકરની સ્તુતિ કરી. આથી પહેલાં નિરાકાર હોવા છતાં પણ તે ભગવાન શિવ ફરી સાકાર થઈ ગયા. દેવતાઓ પર પ્રસન્ન થઈ એ ક્ષેત્રના મહાત્મયને વધારવા તથા ચંદ્રમાના યશને વિસ્તારવા ભગવાન શંકર એમના નામ પરથી ત્યાં સોમેશ્વર કહેવાયા અને 3 લોકોમાં વિખ્યાત થયા. સોમનાથનું પૂજન કરવાથી એ ઉપાસકના ક્ષય તથા કોઢ વગેરે રોગોનો નાશ કરી દે છે. એ ચંદ્રમા ધન્ય છે, કૃતકૃત્ય છે.
જેના નામથી ત્રણેય લોકોના સ્વામી સાક્ષાત ભગવાન શંકર ભૂતલને જેના નામથી ત્રણેય લોકોના સ્વામી સાક્ષાત ભગવાન શંકર ભૂતલને પવિત્ર કરતા પ્રભાસ ક્ષેત્રમાં વિદ્યમાન છે. ત્યાં સંપૂર્ણ દેવતાઓએ સોમકુંડની પણ સ્થાપના કરી છે, જેમાં શિવ અને બ્રહ્માનો સદા નિવાસ મનાય છે. ચંદ્રકુંડ આ ભૂતલ પર પાપ નાશાય તીર્થને રૂપે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય એમાં સ્નાન કરે છે તે બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. ક્ષય વગેરે જે અસાધ્ય રોગ હોય છે તે બધા એ કુંડમાં 6 માસ સ્નાન કરવા માત્રથી નષ્ટ થઈ જાય છે. મનુષ્ય જે ફળના ઉદ્દેશ્યથી આ ઉત્તમ તીર્થનું સેવન કરે છે એ ફળને સર્વથા પ્રાપ્ત કરી લે છે. એમાં સંશયને સ્થાન નથી. ચંદ્રમા નિરોગી થઈને પોતાનું જૂનું કાર્ય સંભાળવા લાગ્યા. આ રીતે સોમનાથની ઉત્પત્તિનો આખો પ્રસંગ મેં તમને સંભળાવ્યો. હે ભાવિક ભક્તો, આ રીતે સોમેશ્વર લિંગનો પ્રાદુર્ભાવ થયો. જે મનુષ્ય સોમનાથના પ્રાદુર્ભાવની આ કથા સાંભળે છે અને બીજાને સંભળાવે છે તે સંપૂર્ણ મનોવાંછિતને પ્રાપ્ત કરી લે છે અને બધા જ પાપોથી મુક્ત થાય છે. હે ભાવિક ભક્તો, જો તમને કથા સારી લાગી હોય તો શેર કરજો અને બીજી કથાને ચોક્કસપણે સાંભળજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓમ નમઃ શિવાય.